સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ વિવાદમાં આવ્યું છે। એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં કબૂતરોનો જમાવડો। એરપોર્ટમાં કબૂતરોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ। ટર્મિનલ બિલ્ડિંગમાં ઉડતા કબૂતરોની પણ મોટી સમસ્યા છે। આઝમ કબૂતરોનો ઉડવાનો એક વિડીયો વાયરલ થયો છે। ફોટોઝ કેટલીક વખત આવતા હોય છે, ત્યારે શું હાલમાં ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના કારણે બર્ડ હિટ ન થાય? સુરત એરપોર્ટ માટે લગભગ 1.5 દાયકાની લડત છતાં એરપોર્ટ બાબતે ઉપરથી નીચે સુધી તંત્રનું ઓરમાયું વર્તન હજી અટકવાનું નામ નથી લેતું। ઇન્ટરનેશનલ હોવાનો ટેગ તો આપી દેવામાં આવ્યો છે, પરંતુ સવલતો હજુ એક્સટેન્ડ કરતા જાય એવી દેખાઈ રહી છે। જે ફોટો સામે આવ્યા છે એ રવિવારે ટર્મિનલ બિલ્ડિંગના કબૂતરોનો જમાવડો જોવા મળ્યો હતો, જે કોઈ પેસેન્જરે મોબાઈલમાં પાડી લીધા હતા। આના અગાઉ પણ કબૂતરોનો જમાવડો, ઉડતા કબૂતરો પણ ટર્મિનલની બિલ્ડિંગમાં અંદર દેખાયા હતા। અને આપણે વાત કરી રહ્યા છીએ એરપોર્ટની, ત્યારે સૌથી મહત્વની વાત આવતી હોય છે કે અમદાવાદ બાદ સૌથી વધુ બર્ડ હિટની ઘટના ચોપડા પર સુરતમાં પણ નોંધાઈ છે। બર્ડ હિટનો ભયના કારણે સુરતી લાલાઓમાં ચિંતા પસરી છે, કારણ કે એરપોર્ટનો સૌથી વધારે ઉપયોગ સુરતીઓ કરતા હોય છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે।